હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો કે મજામાં જ હશો, અને જો નો મજામાં હોય તો આપણા વ્લોગમાં જોડાયેલા રહીજો, મજામાં આવી જશો. કે આપણે ઓફિસે પડી ગઈ છે વહેલા રજા, અને બધાને ખબર છે કે અત્યારે આપણે મંદિર હાલે છે. આજે છે મહાશિવરાત્રિ, આજે જવાનું છે આપણે ગલતેશ્વર. ચાલો ટાઈમને ખોટી કર્યા વગર ફટાફટ નીકળીએ પાર્થભાઈને લેવા, અને લઈને પછી જઈએ આપણે ઓફિસવાળા દોસ્તારો પાસે. પછી બધાને હારે જવાનું છે આપણે ગલતેશ્વર મહાદેવના મંદિરે. જોડાયેલા રહીજો અમારી સાથે, મળીએ તમને આગળ જઈને. એ બોલાવે અને પોતે જો આમ બીજે છે ને હાલો આવે. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो? હાથો એડ્રેસ આપો, હાથો એડ્રેસ આપો. હવાનું કરી બેજા, મોડું થાય ઓલા વાટે ઉભા. મિત્ર ને મોતીલા એ મોંઘા મૂલના કાચની કિંમત થોડી. મિત્ર ને મોતીલા એ મોંઘા મૂલના કાચની કિંમત થોડી. પણ ભાઈથી વાલો ભાઈ બન મારો, ભાઈથી વાલો ભાઈ બન મારો એ દુઃખમાં આવે જોડી. કે આપણી રામ લખમણની જોડી, રામ લખમણની જોડી એ ભેગુના મારા એ કોઈ શકે ના જોડી. કે આપણી એ શંકર શોકની જોડી, એ આપણી એ રામ લખમણની જોડી. वो साथी रे तेरे बिना भी क्या थी. મારો મારો આ કામરેજ જાય રેકોર્ડિંગ સંભળાવું. મેં નહીં કીધું દિલપા કે ભાઈ કામરેજ જાઓ નહીં. समझ रहे हो? समझ रहे हो आप? हाँ भाई सोने आम जाता था अगर हाँ भाई देखो आने लाइव लोकेशन वगैरह नहीं कोई आम नहीं जाता. લાઈવ લોકેશન વાળી मगर नहीं मगर આમાં પરેગા બધું. રામ રામ ભાઈ. રામ રામ ભાઈ કારિયાને हम जा रहे हैं गलतेश्वर. બને રહો અમારે સાથ. हाँ बने रहिए हमारे साथ. या चैनल को लाइक और सब्सक्राइब. अरे बेटा तड़का कैसा लग रहा है? तड़का जाती लगता है. ये धूप बहुत लग रहा है ना यार, मैं पूरा काला हो गया रे. ચાલો મિત્રો શેરડી ખાવા આખો કટારો ફેરીને જાય છે. તો ચાલો રવાજ કાઢવાનો. મિત્રો આટલી ગાડી હાંકીને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. કડીક હોલ્ડ કર્યો છે બધાએ થઈને. હજુ અહીંયા રમાયતું કરે છે બધાય. આ ગલતેશ્વરનું બોડીઓ પણ આવી ગયું છે મિત્રો.
અહીંથી આપણે આ બાજુ જવાનું છે. આ છે આપણા દિલીપભાઈ. કેમ છો દિલીપભાઈ? બસ મજામાં છે ભાઈ. કેવો તડકો લાગે છે ભાઈ? ધોમ તડકો લાગ્યો છે ગાડીમાં, બે હાકીને બહુ તડકો લાગી ગયો છે એટલે ઘડીક હોલ્ડ લીધો છે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. થોડુંક જ દૂર છે, હવે પૂગી જ ગયા છે. ત્યાં લગી આપણે છોકરાઓ રખડે. બસ હવે થોડુંક દૂર રહ્યા છીએ મિત્રો. ત્યાં લગી જો બધા મજાક મસ્તી કરે છે બધા અહીં કણે. વડલાની હેઠે ઊભો ઊભો બગદરિયો. કઈ નહીં મિત્રો, ચાલો મળી આવે ગલતેશ્વર જઈને. અહીંયા ઊભા હતા પણ કણે આગળ અહીંયા ઊભા હતા આપણે આ વડલા હેઠે. આ જો બે લોકો ગદ્દારી કરીને અહીંયા આવતા રહ્યા રસ પીવા માટે. ભળી ગયા, અમે પણ આવી ગયા છીએ અહીં કણે. હવે એના 50 રૂપિયાનો વહીવટ કરાવવાનો છે. કેમ ભાઈ, તો એકલો એકલો રસ પીવા કેમ આવતો રહ્યો તો ભાઈ? ભાઈ ઓર્ડર પાછનો આપ્યો, તમે પૂછો તો ખરા. તો વાંધો નહીં હો ભાઈ, કે મમરા ભરાઈ જાય. ઓ ભાઈ બે જ બનાવજો, બે વાવનું કેવા મમરા અલા ભાઈ પાંચ જ બનાવ. બાજુમાં યા કણે ના એવું આવું ના એટલે વેચી નહીં દી બતાવે આપણને. આપણે થોડો ઓર્ડર આપ્યો છે સ્કેનર નો. ભાઈ જેને ઓર્ડર આપ્યો સ્કેનર કરે ભાઈ. ભાઈ આમાં કાંઈ કોઈ નહીં. બરોબર, અમે ભાઈ આ ગામના જ નહીં ભાઈ. ના આવડે નકર જો તારે પૈસા ન દેવાય તો હા સુધી આ ચાલો મિત્રો આપણે હોલ્ડ કરવા ઉભા રહ્યા છીએ ને ચાલો રસ પીવા. રસ તમે પી લો ને પૂપ. ચાલો મિત્રો હવે આપણે રસ બસ પીને તૈયાર થઈ ગયા. હવે જઈ પછી આગળ વીર માંગણા વાળા મળી લીધો આપણે. હા કોઈ તમારું ઘોડું. હાય ગાઈસ, हम निकल चुके हैं ऐसे सफर पे. रास्ता बहुत डेंजर रास्ता है. ऐसे रास्ते पे हम गिर भी सकते हैं. चलो केला वाले 10 रुपए किलो. શેરડી વાડ્યું જ છે. પબ્લિક દેખાય છે. હવે ગલતેશ્વર ભગવાન તૈયારી લાગે. પબ્લિક આવવા માંડ્યું છે થોડુંક. ઓકે ઓકે. મેટ્રો ટ્રાફિક જામ થઈ ગયો છે મિત્રો. વચમાં પોલીસ વાળા હતા, મારે એકને ઉતરવું પડ્યું. આપણે ઉતરી ગયા, પાછા બે હોય નહીં ગયા. પોલીસ વાળા ભલે જોતા તો કાઢવામાં 20% એક મૂકી દઈએ. હવે કદાઈ દઈએ. ગાડીની ટેન્શન થાય. ગાડી ઉડાડીને લઈ લઈશું. જાણ દે. આ ગાડી જ નું હાલે. અહીંયા હેલ્મેટ વિપલા બૂસ્ટ થઈ જાય છે. ગાડી ટીંગર લઈ જાય તો એમના ડિક્કી ખોલો છો કે શું કરો છો? ઓ માય ગોડ, આનો કુલો બહુ મોટો જાવ છે ભાઈ. હા, સલમાન ખાન નો ભાઈ જો અહીંયા રખડે છે. હા, એટીટ્યુડ. આપણે પહોંચી ગયા છીએ ટ્રાફિક પાર કરી. જોઈ શકો છો તમે, ટ્રાફિક છે બહુ દુનિયાનું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગલતેશ્વર અને હાથ પગ મોઢું ધોઈને બધા તૈયાર થઈ ગયા છે. થઈ ગયા ને તૈયાર? કમ્પ્લેટ. એ હેલ્મેટ વાળા ભાઈ તમારે? હા, ઉતરેગા નહીં સાલા. છોટા પુષ્પા. અલા આ આવ્યો તો એનો આમ કેમ કરે છે? આને બપોરે હું સાબા પીવડાવો નતો. એનો સટકી ગયું છે. હા ગામ નો ઈ.
જય ભોળાનાથ. પબ્લિક દો તમે ખાલી, પબ્લિક એટલે દુનિયાનું પબ્લિક. ગલતેશ્વર પહોંચીને આપણને સુકૂન મળે છે. નેક્સ્ટ લેવલ વાત જાઓ તો દિલીપભાઈને પૂછ્યું એમને કેવું લાગે છે. તો દિલીપભાઈ, ગલતેશ્વર પહોંચીને તમને કેવું લાગી રહ્યું છે ભાઈ? હા, લાગે તો બહુ આનંદદાયક છે, પણ અહીંયા કેવું છે, ટ્રાફિક એટલી હેવી થઈ ગઈ છે ને, public ટ્રાફિક એટલી મિત્રો છે. બહુ દુનિયાની છે. દુનિયાની ટ્રાફિક છે, એના કારણે બહુ સરખી રીતે દર્શન કરી શક્યા નથી. પણ તોય અહીંયા આવીને એક વસ્તુ તો શું કે ભાઈ, આ શિવરાત્રીના દિવસે અહીંયા આવ્યા છીએ તો અમને આનંદ તો થાય છે. અંદરથી સુકૂન અનેરો આનંદ આવે. અને અંદરથી આનંદ આવે. અને આ જગ્યા પણ એવી જ છે, તમે જોવો. જગ્યા એટલે તમે જોવો ખાલી ભાઈ. આ નીચે આયા પાછળ આયા તમે જોવો, તમને ઝૂમ કરીને બતાવું. આયા પાછળ અહીંયા કણે નાવાનું ને એવું બધું છે મિત્રો. ક્યારેક આવો તો આવજો આડા દિવસે. મમ્મી, હું ભાઈબંધને લઈને ગલતેશ્વર આવી ગયો. મિત્રો ડાયરો ચાલુ છે, આ બાજુ બગીચો ને બધું છે. અંદર જઈ હાલો. આ ડાયરો ચાલુ છે મિત્રો. મિત્રો આપણે અહીંયા ડાયરામાં બેસી ગયા છીએ. તડકો બહુ લાગે છે, થોડોક અવાજ ધીમો હોય છે. ડાયરો હું તમને બતાવું. જાવું છે? હાલો, તારા બસમાં જવાનું. તમે જોઈ શકો છો મિત્રો, આ કોકનો ફુગ્ગો ઉડી ગયો છે અહીંયા. નાના છોકરાને ફૂગો ઉડી ગયો લ્યા. આ લોકેશન બહુ હેવી છે ભાઈ, જગ્યા પણ બહુ મોટી છે. જોઈ શકો છો તમે મિત્રો. અહીંયા પાણીની પરબ છે, ઠંડુ પાણી પણ મળે છે મસ્તીનું અહીંયા. હજી કંઈક આ બને છે નવું અહીંયા. ચાલો. ટ્રાફિક જુઓ તમે મિત્રો, ખાલી ટ્રાફિક. અહીંયાથી માંડીને ઠેઠ મંદિર સુધી લાંબી લાઈન છે. આ બધું પસાર કરીને આપણે જયા છીએ, જઈને આવ્યા છીએ બધું પસાર કરીને. હજી પબ્લિક આવતું જ જાય છે. મિત્રો ફાઇનલી અમે આટલો રસ્તો પસાર કરીને વાડીઓના રસ્તેથી આવીને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અહીંયા વડલાઈની હેઠે. હમણાં આપણે ઊભા હતા, ખબર હોય તો તમને. ત્યાં આગળ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. જય ભોળાનાથની કે અમને સાચા રસ્તે પગાડી દીધા. બાકી એક વાત તમને કહેવા માંગીશ કે મેપના ભરોસે કોઈ દિવસ કોઈ હાલતા નહીં, કેમ કે મેપ કાયમ આપણને ઊંધા રસ્તે જ ચડાવે છે. હું કેવું દિલીપભાઈ તમારું? જો ભાઈ ખેતરાઓ રસ્તા હોય ને એટલે ધ્યાન રાખવાનું, કેમ કે એમાં મેપ ખાસો હોય ન હોય, કદાચ તમે અટવાય પણ જાઓ, કેમ કે અમે અટવાના છે. ઓછામાં ઓછા મિત્રો અમે નહીં તો અડધી પોણી કલાક જેવા હલવાના છું. ફાઇનલી અમે નીકળી ગયા છીએ ભોળાનાથની દયાથી. જોડાયેલા રહીજો અમારી સાથે. હવે જવાનું સીધું આપણે ઘરે. કુંભના મેળા મિત્રો કંઈક એક્સિડન્ટ થયું લાગે છે, કેમ કે એમ્બુ 108 આવી છે. હું છું છે, હું આ બધું પબ્લિક આવ્યા છે. ભટકાણો ને મિત્રો ગલતેશ્વરથી રિટર્નમાં આવો તમે. જો સુરતના રહેવાસી હોય તમે તો રસ્તામાં મંદિર પણ આવશે આપણે ઉગતા પોરના મેલડીમાંનું જોઈ શકો છો તમે. તો તમે પણ આવજો જરૂર અહીંયાથી. આવો તો દર્શન કરતા જજો. અરે કોમેન્ટમાં જય મેલડીમાં લખતા જજો. જય મેલડીમાં. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હવે કેવા કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવી એ આપણને કોમેન્ટ કરી દેજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહીજો અમારી સાથે. મળીએ કાલે તમને નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી, જય શ્રી રામ.